નવાણુંનો ધક્કો. એક રાજા હતો. રાજાને એક વાણંદ રોજ દાઢી કરવા આવતો હતો અને બહુ જ ખુશ રહેતો હતો. દાઢી કરે એટલે રાજા એને 1 રૂપિયો આપતો હતો. આ 1 રૂપિયામાં એ આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે એવા સરસ મજાના ભજન ગાય, કવિઓની રચના ગાય, જેની અવાજ રાજાને સંભળાય. રોજ આનંદિત એટલો રહે અને આ રાજાને ગમે નહીં કે આખા રાજ્યનો રાજા હું, આટલા બધી મારી જોડે સંપત્તિ, છતાંય હું આનંદિત નથી. અને આ વાણંદ કેમ આટલો આનંદિત? અને એક દિવસે એના કારભારીને કીધું કે આ માણસ આટલો કેમ આનંદિત રહે છે? કારભારીએ કીધું કે તમને આ આનંદમાં રહે છે એનાથી તકલીફ છે ને? રાજા આમ તો ન કીધું, પણ કારભારી એનું મન પામી ગયા. પછી બીજા દિવસે સવારે કારભારીએ વાણંદની બહાર 99 રૂપિયાની થેલી ઘરની બહાર મૂકી દીધી. અને સવારે જેવો વાણંદ ઘરની બહાર જુએ છે તો સીધી 99 રૂપિયાની થેલી એના હાથમાં આવે છે. આ જોઈને તે ખુશાલ થઈ જાય છે કે એને જેને રોજની 1 રૂપિયાની આવક છે, જે આવક છે એ વપરાઈ જાય છે. અને હવે એ બહુ જ ખુશ થઈ ગયો. હવે રોજ સવારે ની જેમ સવારે વાણંદ દાઢી કરવા આવે છે અને આ 99 રૂપિયાની થેલીના અંદર રાજાએ આપેલો 1 રૂપિયો મૂકે છે. હવે જે 1 રૂપિયો ઘર ચલાવવા માટે એના વાઈફને આપતો હતો એ બંધ થઈ જાય છે. અને એ બહાના બતાવે છે કે આ 1 રૂપિયાની બચત કરશું તો આપણી જોડે 100 રૂપિયા થઈ જશે અને ધીમે ધીમે 100 રૂપિયામાંથી 200 રૂપિયા થશે. હવે એ રૂપિયો બચાવવા માટે, રાજાએ આપેલો રૂપિયો બચાવવા માટે એને બાળકોને એમ કહે છે કે સવારે તમારે ભૂખ્યા રહેશો તો તમને રાતનું ભોજન મળશે, અને તમે રાત્રે ભૂખ્યા રહેશો તો સવારનું ભોજન મળશે. એમ એક કરકસર કરવાનું ચાલુ કરી દે છે. હવે પૈસા વગર ઘરના અંદર માથાકૂટ ચાલુ થઈ જાય છે. અને જે રાત્રે આનંદ હતો ઘરમાં, તે આનંદ વેર વિખરાઈ જાય છે અને ઘરના અંદર કંકાસ ચાલુ થઈ જાય છે. પછી બીજા દિવસે રાજાના ત્યાં વાણંદ આવે છે તો સાવ ઉતરેલું મોઢું લઈને આવે છે અને કોઈ પણ જાતનો આનંદ રહેતો નથી. અને તે નિરાશ થઈ જાય છે. આ જોઈને રાજા અંદરથી બહુ ખુશ થાય છે અને આને જ 99નો ધક્કો કહે છે. આપણે આ બધાના ઉદાહરણ છીએ. આપણે આવી રીતે જ 99નો ધક્કો જ માટે થઈને જ આખો દિવસ રહીએ છીએ. ઓકે.